તમે જોશો કે કેરળનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લેન્ડસ્કેપ બદલાઈ ગયું છે. અમે લગભગ ગરીબી નાબૂદ કરી દીધી છે. કેરળ દેશના બાકીના ભાગો કરતાં ઘણું આગળ છે. જે પ્રકારનો સરકાર વિરોધી પ્રચાર ચાલી રહ્યો છે તે અકલ્પનીય છે. બીજેપી બેકફૂટ પર છે. બીજેપી કોઈ પ્રગતિ કરી શકશે નહીં. અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું જાણું છું કે આ તમારા માટે કેટલો વ્યસ્ત સમય છે. નાણામંત્રી, તમે રાજ્ય વિશે પૈસાની બાબતમાં ખૂબ સભાન છો. હકીકતમાં તમે એ અર્થમાં ખૂબ જ રૂઢિચુસ્ત છો કે તમે વચન આપ્યું હતું કે પેન્શન 1,500થી વધીને 2,500 થશે, પરંતુ તે વધીને 2,000 થયું છે. અને તમે વિચાર્યું બસ આટલું પૂરતું છે, હું આપણે વધુ પરવડી શકીએ તેમ નથી. અને પછી જે આખા દેશમાં કામ કરી રહ્યું છે તે છે ચૂંટણી સમયે રોકડની વહેંચણી. તમે એવું કેમ ન કર્યું? તે કામ કરે છે. તમે સારી રીતે જાણો છો, હું નાણાકીય રૂઢિચુસ્ત તરીકે જાણીતો નથી. મારી પ્રતિષ્ઠા તેનાથી વિપરીત હોવાની છે. 1. હું કલ્યાણકારી ચૂકવણીઓમાં ખૂબ ઉદાર રહ્યો છું. કલ્યાણકારી ચૂકવણીઓમાં ખૂબ જ નોંધપાત્ર વધારો. કોવિડના સમયમાં લોકો માટે સમર્થન. કેરળમાં કોઈ ભૂખ્યું ન રહે તેની ખાતરી કરી. દરેકને મફત મેડિકેડ અને સંભાળ વગેરે આપવામાં આવ્યું હતું. પણ પછી કેરળ મોટા માળખાકીય ખાધનો સામનો કરે છે, કારણ કે કેરળ સંપૂર્ણપણે સામાજિક ક્ષેત્ર પર કેન્દ્રિત રહ્યું છે. અને આ ખાધને પહોંચી વળવા માટે તમારે રોકાણની જરૂર છે. ઓછામાં ઓછા જાહેર ક્ષેત્રમાંથી 1 લાખ કરોડ જેવું, પછી કેન્દ્રીય અને અન્ય ખાનગી ક્ષેત્રો દ્વારા પૂરક. તમે આ 1 લાખ કરોડ કેવી રીતે ઊભા કરશો? તેથી અમે એક નાણાકીય નવીનતા કરી. TIFB નામની નવી સંસ્થા, જેણે બજારમાંથી નાણાં એકઠા કર્યા અને રાજ્યની ગેરંટી સાથે માળખાકીય સુવિધાઓમાં રોકાણ કર્યું. તો તમે જોશો કે કેરળનું માળખાકીય પરિદૃશ્ય છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ નાટકીય રીતે બદલાઈ ગયું છે. ઉદાહરણ તરીકે તમે કાં તો એવા રસ્તાઓ પરથી મુસાફરી કરશો જે નવા બની રહ્યા છે, જેમ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અથવા ગ્રીનફિલ્ડ રસ્તાઓ, જે ડિઝાઇન કરેલા રસ્તાઓ છે. કેરળના તમામ PWE રસ્તાઓને BMNBCમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. પુલોનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ કંઈક ખૂબ જ દ્રશ્યમાન છે. અને ઘણા રસ્તાઓ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. જેમ કે હું આશા રાખું છું કે તમે અમારા હિલ હાઈવે પરથી મુસાફરી કરશો. અમારો કોસ્ટલ હાઈવે હજી બનવાનો બાકી છે. તે હમણાં જ શરૂ થયો છે. તો આ એક વાત છે. બીજું, ખાતરીપૂર્વકનો પાવર સપ્લાય, એક નવું ટ્રાન્સગ્રીડ 2 અને સંખ્યાબંધ ઔદ્યોગિક પ્રવાસન કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. તો તે એક મોટું રોકાણ છે. કુલ રોકાણ માળખાકીય સુવિધાઓમાં વર્તમાન રોકાણ કેન્દ્ર, રાજ્ય કે અન્યો દ્વારા લગભગ 2 લાખ કરોડ જેટલું થશે. તે એક મોટી રકમ છે. તો શું લોકો સમજે છે કે તમે તેમાં રોકાણ કરી રહ્યા છો અને તેનાથી નોકરીઓ આવશે? કારણ કે અત્યારે સામાન્ય લોકો હજી પણ કેરળ નોકરીઓ નથી. બધા યુવાનો માત્ર પશ્ચિમ એશિયા જ નહીં, પણ યુરોપ, ઇઝરાયલ, દુનિયાભરમાં બધે જઈ રહ્યા છે તે વિશે વાત કરે છે. તે એક મોટી વાત હોય એવું લાગે છે. યુવાનોને કેરળમાં રાખવા માટે તમે શું કરી રહ્યા છો? તે જ સમસ્યા છે, તે જ પડકાર છે. જો અમે ગરીબોની સંભાળ લીધી છે, અમે લગભગ ગરીબી નાબૂદ કરી દીધી છે. હવે અને જો તમે કહો કે વિકાસનો કોઈ પણ સામાજિક સૂચકાંક, જેમ કે માનવ વિકાસ સૂચકાંક અથવા વૈશ્વિક ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વિકાસ સૂચકાંક, કેરળ દેશના બાકીના ભાગો કરતાં ઘણું આગળ છે. ઉદાહરણ તરીકે ભારતનો સસ્ટેનેબલ ગોલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રેન્ક લગભગ 106 છે. કેરળ 30ની રેન્જમાં હશે. તો આ પ્રકારનો તફાવત છે. પરંતુ નવી પેઢીના બધા જ શિક્ષિત છે. તેમની નોકરીની અપેક્ષાઓ ખૂબ ઊંચી છે. તેઓ માતા પિતાની નોકરીઓથી સંતુષ્ટ નથી. તમે જુઓ, માતા પિતા પણ એવી અપેક્ષા નથી રાખતા કે બાળકો તેમની નોકરીઓમાં કામ કરે. તો તમારી પાસે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 2 થી 3 ગણી બેરોજગારીનો વિરોધાભાસ છે, જ્યારે 30 લાખ સ્થળાંતરિત કામદારો કેરળમાં આવી રહ્યા છે.
તો ત્યાં એક મોટો પડકાર છે. શું ડાબેરીઓ પાસે કોઈ કાર્યક્રમ છે કેરળમાં ગુણવત્તાયુક્ત નોકરીઓ બનાવવા માટે? તે જ પડકાર છે. તો અમે નવી પેઢીને કહેવા માંગીએ છીએ, હા, અમારી પાસે છે ગરીબોના કલ્યાણ સાથે સમાધાન કર્યા વિના. તેથી અમે તેને જ્ઞાન અર્થતંત્રમાં સંક્રમણ માટેનો કાર્યક્રમ કહીએ છીએ. કોઈ પણ ઉદ્યોગ નહીં, પરંતુ એવા ઉદ્યોગો જે યોગ્ય કામ અને સારો પગાર બનાવશે, જે અનિવાર્યપણે જ્ઞાન આધારિત ઉદ્યોગો અથવા કૌશલ્ય આધારિત ઉદ્યોગો અથવા સેવા ઉદ્યોગો છે. હવે આ ક્ષેત્રોમાં રોકાણને કેવી રીતે આકર્ષિત કરવું અથવા ત્યાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન કેવી રીતે આપવું, તેના માટે 2 આધાર સ્તંભોની જરૂર છે. 1. ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તે અમે કરી રહ્યા છીએ. 2. ઉચ્ચ શિક્ષણનું પરિવર્તન કરવું, જેથી તે નવું જ્ઞાન ઉત્પન્ન કરે અને એક નવી ઇનોવેશન ઇકોસિસ્ટમ બનાવે. સમજ્યા? તો અમે તેના માટે એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. તો અમે કહી રહ્યા છીએ કે આપણી પાસે એક એવો સમાજ હશે જ્યાં કલ્યાણનું વિતરણની ખાતરી હોય, અને તે ઉત્પાદન વિકાસમાં એક મોડેલ છે. તો તે સમાનતા અને વિકાસ વચ્ચેનું એક પ્રકારનું મિલન છે, જેને અમે એક બિનસાંપ્રદાયિક માળખામાં એક પ્રગતિશીલ સંસ્કૃતિમાં પ્રદર્શિત કરવા જઈ રહ્યા છીએ. તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમજ્યા? કેરળના દરેક નાગરિકે કળા, સાહિત્ય, થિયેટર, સિનેમાનો આનંદ માણી શકવો જોઈએ. અને તેથી, કારણ કે જેમ જેમ તમારી આવક વધી રહી છે, હવે લોકો આલીશાન ઘરોમાં ઉપભોક્તા ચીજવસ્તુઓ ખરીદવામાં અને વગેરેમાં સંતોષ શોધી રહ્યા છે. તેથી સમાજવાદી પ્રોજેક્ટ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ છે કે એક સાચી પ્રગતિશીલ સંસ્કૃતિ હોય. ભૌતિક ચીજવસ્તુઓના વપરાશને બદલે લોકોએ સાંસ્કૃતિક વપરાશનો આનંદ માણવો જોઈએ. તો અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છીએ, તેમાં તમને વિશાળ સ્ટેડિયમો જોવા મળશે. અને તેથી દરેક જિલ્લામાં 40-50 કરોડના સાંસ્કૃતિક કેન્દ્રો હશે. હવે અમારી પાસે બાયનેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ થિયેટર ફેસ્ટિવલ છે. અમારી પાસે નૃત્ય, બધું જ હશે. અને અમે દરેક સાહિત્યિક ઉત્સવને પ્રોત્સાહન આપીશું જે કોઈ યોજવા માંગે છે. અમે અમારી પુસ્તકાલય ચળવળને સમર્થન કરીશું, તેને પરિવર્તિત કરીશું. તો આ કેરળનો પ્રોજેક્ટ છે. સાહેબ, બધી સામાજિક અને સાંસ્કૃતિક બાબતો બરાબર છે, પણ શું તમને લાગે છે કે તમે તક ગુમાવી દીધી છે? છેલ્લા દાયકામાં બીજા દક્ષિણના રાજ્યોએ લગભગ 100% વૃદ્ધિ કરી છે. તમે તો 60% પણ હાંસલ નથી કરી શક્યા. યુવાનોમાં બેરોજગારી 40% છે. મારો મતલબ છે, શું તમે આ બધામાં બહુ મોડા નથી પડી ગયા? નોકરીઓ બનાવવાને બદલે દરેક જિલ્લામાં સાંસ્કૃતિક બાબતોમાં 40 કરોડ ખર્ચવા. મને લાગે છે કે આપણે યોગ્ય સમયે છીએ, મોડા નથી. અમે કેરળ માટે જે કર્યું છે તે એ છે કે ઔદ્યોગિકીકરણ પછીના સમયગાળામાં ઓછામાં ઓછી 5-6 પેઢીઓએ ગૌરવપૂર્ણ શિષ્ટ જીવન જીવ્યું છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મૂળભૂત રીતે રાજ્યોની 3 શ્રેણીઓ છે. જો તમે ઈચ્છો તો 4 કહી શકો છો. 1. ગુજરાત. તમારી પાસે વૃદ્ધિ છે, પરંતુ કલ્યાણ બિલકુલ નથી. પછી ક્લાસિકલ કેરળ છે, જ્યાં વધુ વૃદ્ધિ નથી, પરંતુ તમારી પાસે પુનર્વિતરણ અને કલ્યાણ છે. પછી સમગ્ર બીમારું રાજ્યો છે, જ્યાં ન તો વૃદ્ધિ છે કે ન તો કલ્યાણ. તો હવે અમે એક ઉદાહરણ સ્થાપિત કરવા માંગીએ છીએ. ઠીક છે, આપણી ભૂતકાળની તાકાત પર નિર્માણ કરીએ. આપણી પાસે શિક્ષિત શ્રમબળ, સ્વસ્થ શ્રમબળ, એક પ્રગતિશીલ સંસ્કૃતિ છે. આ તાકાતના આધારે તમારી પાસે વૃદ્ધિને વેગ આપવાનો કાર્યક્રમ છે. તો આ માનવીય ચહેરા સાથેનો વિકાસ છે. આ વિકાસ સમાવેશી વિકાસ. તો સારું, કદાચ અમે તે થોડું વધુ વહેલું કરી શક્યા હોત, પરંતુ મને આ કલ્યાણના માર્ગે, પુનર્વિતરણના માર્ગેથી પસાર થવાનો અફસોસ નથી. તેણે અહીંના લોકોને સારું જીવન આપ્યું. 2021 ચૂંટણીને એક લોકમત તરીકે એલડીએફના સંકટ સંચાલન પર જોવામાં આવી હતી. તમે જાણો છો, કોવિડ-2 મોટા પૂર જેને રાજ્યને બરબાદ કરી દીધું. 2026ને એ રીતે જોવામાં આવશે કે તે શાસન વિકાસ પછી શું થયેલ છે. શું તમને લાગે છે કે મતદારો એ જ પ્રકારનો વિશ્વાસ એલડીએફમાં બતાવશે જેવો તેમણે 2021માં બતાવ્યો હતો?
કારણ કે તે કટોકટી વ્યવસ્થાપન વિશે હતું અને આ એક ચોક્કસ પ્રકારની જવાબદારી વિશે છે કે તે પછી શું થયું છે. તમારી વાતમાં દમ છે. કેરળ સરકારે કટોકટી વ્યવસ્થાપનમાં અનુકરણીય રીતે સારી કામગીરી કરી. પ્રથમ નેપા નિયંત્રણ, પછી પૂર જે હતું પૂર અને ભૂસ્ખલન અને કોવિડ આવ્યો. તેમાંથી દરેકનો સામનો એવી રીતે કરવામાં આવ્યો કે લોકોને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું. કહો ઉદાહરણ તરીકે કહો કોવિડ. કેરળનો મૃત્યુદર આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી નીચા દરોમાંનો એક છે. જો તમે વધારાના મૃત્યુદરને ધ્યાનમાં લો, ઠીક છે, તો કેરળમાં વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુદર છે. અને ગરીબોના સમર્થનમાં એક પ્રકારનું સંપૂર્ણ પેકેજ. જો અમે બિલકુલ રૂઢિચુસ્ત નહોતા. કહો ભારત સરકારે બધા રાજ્યોને જીડીપીના 5% સુધી ઉધાર લેવાની પરવાનગી આપી. સામાન્ય રીતે તમને માત્ર જીડીપીના 3%ની પરવાનગી છે. બધા રાજ્યોએ વધુ ઉધાર લીધું હતું, પરંતુ પછી તેઓ બધા ખર્ચ કરવામાં અચકાતા હતા, કારણ કે ત્યાં સુધીમાં રૂઢિચુસ્ત રાજકોષીય સિદ્ધાંતો અનુસાર ઉધાર લીધેલા નાણાં મહેસૂલી ખર્ચ પર ખર્ચી શકાતા નથી. તે ફક્ત અસ્કયામતો બનાવવા માટે જ ખર્ચી શકાય છે. તેથી શું તમે જાણો છો કે ભારતમાં રાજ્યો પાસે કોવિડના સમયે 3 લાખ કરોડના નાણાં ભંડોળ વણોપરાયેલા પડ્યા હતા, અને તે પણ તેમની તિજોરીઓમાં ઉધાર લીધેલા નાણાં. નાણાં જે 7-8% પર ઉધાર લેવાયા હતા, 7% રોકાણ. ભારત સરકારની જામીનગીરીઓમાં 3%ના દરે રોકાણ કરવામાં આવી રહ્યું હતું. આ એક એવું પ્રહસન છે, એક વાહિયાત પરિસ્થિતિ. કેરળ એવા રાજ્યોમાંનું એક છે જે હંમેશા વેઝ એન્ડ મીન્સ માઇનસમાં હતું. મેં મારા સચિવને કહ્યું, હું મારી તિજોરીને એક પણ દિવસ પોઝિટિવ બેલેન્સ પર જોવા માંગતો નથી. તેને માં રાખો. મને કોઈ ફરક પડતો નથી કે આપણે આ ડ્રાફ્ટ પર હોઈએ. પૈસા ખર્ચો, લોકોને ટેકો આપો. તો આ કંઈ છે, કહી શકાય કે એક ખૂબ જ અનદ અનુભવ. અને લોકોએ ટેકો આપ્યો. તમે સાચા છો. ખૂબ પ્રભાવિત થયા. હવે આવી કટોકટી અસ્તિત્વમાં નથી, વાયનારમાં ભૂસ્ખલન સિવાય. આપણે કરવું જોઈએ. હકીકતમાં મેં કહ્યું, તમારે જઈને જોવું જોઈએ. કેવી રીતે પુનર્વસન શું છે? ઠીક છે, એક સંપૂર્ણ નવી ટાઉનશીપ બનાવવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર અસરગ્રસ્ત વસ્તીને પુનર્વસન આપવામાં આવશે. તમામ સામાજિક સુવિધાઓ વગેરે સાથેની ટાઉનશીપ, માત્ર ઝૂંપડીઓ જ નહીં. ઘરોનું વધુ સારી રીતે પુનઃનિર્માણ. તે તમે જાતે જ જુઓ. ઠીક છે, તો તે હવે મોટાભાગે ગેરહાજર છે. પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની સાથે સામાજિક કલ્યાણમાં સુધારો કરવાની આ વ્યૂહરચના, તે હવે ખૂબ જ સ્પષ્ટ થઈ ગઈ છે. તમે જુઓ. પાંચ વર્ષ પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માત્ર શરૂઆત થઈ રહી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ હમણાં જ શરૂ થઈ રહ્યો હતો. નવા શિલાન્યાસ કરવામાં આવી રહ્યા હતા. તમે કહી રહ્યા છો કે આ બધું આવશે, અને હવે આ બધું સાકાર થઈ રહ્યું છે, અને તે મને લાગે છે કે આજે વામપંથીઓની સૌથી મોટી સંપત્તિ છે. પરંતુ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં તેનો ચોક્કસપણે થોડો ફાયદો થવો જોઈતો હતો. સારું, તે ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે. આ બધું હોવા છતાં અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હારી ગયા. હું જે નિષ્કર્ષ કાઢું છું તે એ છે કે અમે પ્રચાર યુદ્ધ હારી ગયા. કેરળ ભારતમાં સૌથી વધુ મીડિયા સેવી રાજ્ય છે. અમારી મીડિયા પહોંચ પ્રિન્ટ મીડિયા રાષ્ટ્રીય સરેરાશ કરતાં 5 ગણું હશે. ઠીક છે, આ નાના રાજ્યમાં 12 ન્યૂઝ ચેનલો અને ઇન્ટરનેટ, મોબાઈલની પહોંચ સૌથી વધુ છે. હવે કેરળમાં કંઈક બદલાયું છે. જો કે આપણે તેના વિશે વાત કરીએ છીએ, મને નથી લાગતું કે આનું મહત્વ આપણને બહુ સમજાયું છે. દિવસ રાત જે પ્રકારનો સરકાર વિરોધી પ્રચાર ચાલી રહ્યો છે તે અકલ્પનીય છે. હું જે કહીશ તે એ છે કે જો તમે હવે સેવા કરવા માંગો છો, તો અમે અમારો ઢંઢેરો બહાર પાડવા જઈ રહ્યા છીએ.
આ ઢંઢેરાને દરેક ઘર સુધી લઈ જવા માટે શાળાઓ તૈયાર કરવા વગેરે વગેરે જેવા ઘણા સંગઠનાત્મક કાર્યની જરૂર પડશે. છેલ્લા 5 વર્ષથી યુડીએને કોઈ પણ ખર્ચ વિના ડાબેરી વિરોધી ઢંઢેપ પત્રિકા મુક્તપણે પહોંચાડવામાં આવે છે, તે પણ અત્યંત વ્યાવસાયિક રીતે. મારે તેની ઈર્ષ્યા કરવી જ જોઈએ. વ્યાવસાયિક રીતે કેરળના દરેક ઘરમાં. અને આ પ્રચારની અસર એવી હતી જેની અમે અપેક્ષા નહોતી રાખી. અને તેથી આપણે વિકાસને ચર્ચાના મુખ્ય એજન્ડા તરીકે લાવવો પડશે. બીજું હતું ઉદાહરણ તરીકે SIR. તેનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે કેરળ સરકાર લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ સમુદાય માટે કંઈક કરી રહી છે. આ એવી કેટલીક બાબતો છે જે પાછળથી જ સામે આવી. એક રીતે લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ આવી ગયું છે, એટલી હદે કે તેઓ એવા રાજકીય પક્ષો તરફ જોવા લાગ્યા જે રાષ્ટ્રીય સ્તરે યોગદાન આપી શકે. સમજ્યા ને? તેથી અમે સ્થાનિક ચૂંટણીઓ બહુ ખરાબ રીતે હારી ગયા. એક બદલાવ આવ્યો. જો કેરળમાં માત્ર 30% લઘુમતીઓ જ ડાબેરીઓને સમર્થન આપે છે. 1959ના કુખ્યાત સામ્યવાદી વિરોધી આંદોલન પહેલા આ અલગ હતું. તે ઘટના એક પ્રકારનો મોટો મનોવૈજ્ઞાનિક બંગાણ હતી. જો તમે દક્ષિણ કેરળમાં સામ્યવાદી પક્ષના નેતાઓને લો, દક્ષિણ કેરળ પક્ષના પ્રથમ સચિવ એક ખ્રિસ્તી હતા, બીજા સચિવ એક ખ્રિસ્તી હતા, મુખ્ય નેતાઓ ખ્રિસ્તી હતા, જેમ કે બધા સમુદાયો હાજર હતા. પરંતુ આ સામ્યવાદી વિરોધી સંઘર્ષ પછી, જેમાં ચર્ચ ખૂબ મોટા પાયે સામેલ હતું, ખ્રિસ્તીઓમાંથી ભભરતી 1980ના દાયકામાં ફરી શરૂ થઈ. 1980ના દાયકાના અંતમાં મારી પેઢી સાથે 1980ના દાયકામાં તો અમને માત્ર 1/3 30% સમર્થન મળે છે. સ્થાનિક ચૂંટણીમાં તે ઘટીને લગભગ 25% થઈ ગયો. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક સુધારો જોવા મળ્યો. પણ અમે જે અગાઉનું સ્થાન મેળવ્યું હતું તેને જાળવી રાખવા માટે તે પૂરતો નહોતો. તો આ એ જ મુશ્કેલી છે જેની સાથે અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. તો અમે 2 કામ કર્યા છે. એક, સોશિયલ મીડિયામાં એક મોટો હસ્તક્ષેપ અને સાથે જ આંતરવ્યક્તિગત સંચાર પ્રણાલી, સ્કોર્સ વગેરેને પુનર્જીવિત કરવાનો પ્રયાસ. બીજું, તો આ આઉટરીચ કાર્યક્રમ ચાલુ છે. તો મને લાગે છે કે આ એક સ્પષ્ટ અસર કરી રહ્યું છે. અને અમને એક ફાયદો છે. લગભગ 140માંથી 100 જેટલા ચૂંટણી પ્રતિનિધિઓ ડાબેરીઓ સાથે છે અને તે બધા ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. તેથી તેમના ચહેરા પરિચિત છે. તેઓ દરેક મત વિસ્તારમાં પ્રતિષ્ઠિત સિદ્ધિઓ સાથે ઓળખાય છે અને તે અમને એક મોટી સરસાઈ આપે છે. મને લાગે છે, હા, 21માં જે થયું હતું તેનું અમે પુનરાવર્તન કરીશું. હા, બીજા વિષય પર જઈએ તો મધ્ય પૂર્વમાં યુદ્ધ. ત્યાં ઘણા બધા કેરાવાસીઓ છે. તેઓ પાછા આવે છે, તેઓ પૈસા મોકલે છે, તેઓ મુસાફરી કરીને અવર જવર કરતા રહે છે. હવે LPGની પણ અછત છે. તમે કેમ છો તે તમારી અર્થવ્યવસ્થાને કેવી રીતે અસર કરી રહ્યું છે અને તે ચૂંટણીને કેવી રીતે અસર કરશે? મધ્ય પૂર્વમાં યુદ્ધ. તો પહેલા મારા મતે ગલ્ફમાંથી આવતું રેમિટન્સ આપણા GSTPના લગભગ 1/3 સમકક્ષ છે. તેથી રેમિટન્સમાં અનિશ્ચિતતા તે વાસ્તવિકતા બને તે જરૂરી નથી, પરંતુ અનિશ્ચિતતા વપરાશને ઘટાડે છે, અંદર લાવે છે, વૃદ્ધિને ધીમી પાડે છે. તે આર્થિક અસર છે. અમને અગાઉ કુવૈતી સંકટનો અનુભવ રહ્યો છે, જે કેરળની અર્થવ્યવસ્થા માટે એક મોટો આંચકો હતો. રાજકારણ અગાઉ આ પ્રકારનું સંકટ સકારાત્મક અસર ઊભી કરતું હતું. જુઓ, કેરળ લેફ્ટે સફાયો કરી દીધો. 1991ની ચૂંટણી, 1990ની સ્થાનિક સરકારની ચૂંટણી, દરેક જિલ્લો જીત્યો કારણ કે લેફ્ટે સદ્દામ હુસેનનું સમર્થન કર્યું હતું.
સરળ કારણ એ છે કે સામ્રાજ્યવાદ વિરોધની એક આખી મોટી પરંપરા છે અને યુએસ વિરોધી કોઈપણ વસ્તુને સમર્થન મળે છે. પરંતુ આજકાલ કેરળમાં તે પ્રકારની વિચારધારા પણ બદલાઈ રહી છે. કેરળમાં પહેલીવાર અમે અત્યંત જમણેરી વિચારધારાનો ઉદ્ભવ જોયો છે, એવું કંઈક જે કેરળના પરિદૃશ્યમાં બિલકુલ ગેરહાજર હતું. તે ઉભરી આવ્યું છે. તે હજુ પણ એક નાની લઘુમતી છે, કદાચ મતદાર મંડળના 15-60%, પરંતુ તે ઉભરી આવ્યું છે. બીજું, ખ્રિસ્તી સમુદાયના અમુક વર્ગોમાં પણ એક પ્રકારનો ફોબિયા વ્યાપી રહ્યો છે. તેથી અખાતમાં આ રાજકીય સંકટ એક પ્રકારના રાજકીય પરિણામો લાવી રહ્યું છે, જે અગાઉ વિશ્વમાં સામ્રાજ્યવાદ વિરોધી ઉછાળો કેરળમાં લાવી રહ્યા હતા. તમે જુઓ. પરંતુ લેફ્ટ એક એવી રાજકીય રચના રહી છે જેણે ખૂબ જ સાતત્યપૂર્ણ રીતે સામ્રાજ્યવાદ વિરોધી વલણ અપનાવ્યું છે. તેથી આ યુદ્ધમાં અમે ઇઝરાયલ અને યુએસની વિરુદ્ધ છીએ, અને તે અમારા ચૂંટણી પ્રચારનો પણ એક ભાગ છે. તેની સકારાત્મક અસર થશે, પરંતુ તે હદ સુધી નહીં જેટલી ભૂતકાળમાં આવા વલણની થતી હતી. તેની હું અપેક્ષા રાખતો નથી. તો એક તરફ આર્થિક અનિશ્ચિતતા ઊભી થઈ છે. બીજું, જે રાજકીય પરિણામો ડાબેરી ગઠબંધનો માટે વધુ સકારાત્મક હશે, પરંતુ ભૂતકાળમાં હતું તેટલી હદે નહીં. તો જે એલપીજી સંકટ લોકો જમીન પર તળિયે અનુભવી રહ્યા છે, ગઈકાલે હોટલમાં પણ તેઓ કહી રહ્યા હતા કે તેઓ રસોઈ માટે ઇન્ડક્શનનો ઉપયોગ કરી રહ્યા છે અને સામાન્ય ગેસનો નહીં. શું તમે તેને એવી કોઈ બાબતમાં ફેરવી શક્યા છો જેને લોકો કેન્દ્ર સરકારની નિષ્ફળતા તરીકે જુએ? કારણ કે તમે કહી રહ્યા છો કે ભાજપ એક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. જે યુવા મતદારો છે, યુવા વસ્તી પણ, તેમના માટે તેઓ કદાચ વધુ એની સાથે જોડાય છે, જેને એક મહત્વાકાંક્ષી ભારત તરીકે જોવામાં આવે છે, જે ભાજપ સાથે સુસંગત છે. સારું. અમુક તત્વો દ્વારા કરવામાં આવતો પ્રચાર એ છે કે આ રાજ્ય સરકારની નિષ્ફળતા છે. ગેસની ગેરહાજરી, તેનું વિતરણ કરવામાં નિષ્ફળતા વગેરે વગેરે. તે એક કટાક્ષપૂર્ણ પ્રચાર છે જે ચાલી રહ્યો છે. એક કથાનક જે તે બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી અમે મોદીની નિષ્ફળતાને ખુલ્લી પાડી રહ્યા છીએ. કેવી રીતે તેઓ યુદ્ધમાં ભાગીદાર બની ગયા છે? સંપૂર્ણપણે બિનજરૂરી રીતે. તે ભારતીય રાજ્યના વડા માટે ઇઝરાયલની મુલાકાત લેવા માટે સૌથી ખોટો પસંદ કરાયેલો સમય હતો. આક્રમણની પૂર્વ સંધ્યાએ. તમે જુઓ, કોઈ પણ કારણ વગર જે ગુનો થવાનો હતો તેની સાથે એકતા જાહેર કરવા સિવાય તેમનો બીજો કોઈ એજન્ડા નહોતો. અને તેથી ભાજપ બેકફૂટ પર છે. એટલે કે ભાજપ કોઈ પ્રગતિ કરી શકશે નહીં. તેઓ જીતવા સુધી આવ્યા છે, જીતવાની નજીક 1 બેઠક, 2 બેઠકો વગેરે. પણ મને નથી લાગતું કે આ વખતે કેરળમાં તેમના મતનો હિસ્સો કોઈ પણ રીતે વધશે. તે 16%થી પણ નીચે જશે. એક કારણ છે ઘાલમેલ. મધ્ય પૂર્વના સંકટની સંપૂર્ણ ઘાલમેલ. કેવી રીતે ભારતને સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યું છે. જુઓ, આપણે શ્રીલંકાની નજીક છીએ. શ્રીલંકા જે વલણ અપનાવી રહ્યું છે તે જુઓ. કેવી રીતે તેઓ ઝૂકવાનો ઇનકાર કરી રહ્યા છે, જ્યાં તેઓ ખૂબ જ મુશ્કેલ નાણાકીય પરિસ્થિતિમાં છે. તમે જુઓ છો, એક પ્રકારનું મૂડી પલાયન તે ટાપુની અર્થવ્યવસ્થાને ખોરવી નાખશે. પણ એક લક્ષ્મણ દિવેખા છે જેની આગળ તમે જઈ શકતા નથી. તે તેમના પોતાના દ્વારા દોરવામાં આવી છે. હા, અમે સમાવવા તૈયાર છીએ. અમે નહીં કરીએ, પણ ભારત સરકાર સાંત્વના આપવા જવા એક રાજ્યના વડાની હત્યા પર શોક વ્યક્ત કરવા માટે પણ અનિચ્છુક છે. તેથી આનાથી કેરળમાં ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. શું તમે તેનો ઉપયોગ એક અભિયાન તરીકે કરો છો? હા, મને લાગે છે કે આ એક કારણ છે કે શા માટે કેરળમાં ભાજપની સ્થિતિ સુધરશે નહીં. પરંતુ તમે પહેલેથી જ સ્વીકારી લીધું છે કે તમે લઘુમતી મતો ગુમાવ્યા છે. તમે કેટલાક ઉચ્ચ જાતિના હિન્દુ મતો પણ ગુમાવ્યા છે, ખાસ કરીને ભાજપને. શું તમે ઓબીસી મતો પણ ગુમાવી રહ્યા છો, જે તમારા માટે, તમારી પાર્ટી માટે મુખ્ય મત હતા? અને તમે કહ્યું હતું કે ભાજપ 16%થી નીચે જશે, પરંતુ તેઓ સામાન્ય ચૂંટણીમાં 20% સુધી પહોંચી ગયા. તો તમને આટલી ખાતરી કેમ છે કે ભાજપ આટલું ખરાબ પ્રદર્શન કરશે? અને ભાજપમાંથી જે પણ સમર્થન ખસે છે
તેને કોંગ્રેસને મેળવતા તમે કેવી રીતે રોકશો? ઠીક છે, પહેલા લઘુમતી મતો. ડાબેરીઓ પાસે લઘુમતીઓના 30% હતા. હવે તે ઘટી ગયું છે, પરંતુ હજુ પણ ડાબેરીઓ પાસે લઘુમતી મતોના 25% હશે, જે મને લાગે છે કે આ વખતે ઓછામાં ઓછું થોડું સુધરશે. આપમેળે નહીં, પરંતુ કંઈક નવું. બીજી નવી વાત જે કેરળમાં બની છે તે છે કેરળમાં ભાજપનો વિકાસ ખૂબ ધીમો રહ્યો છે. લોકપ્રિય સમર્થન. તેમનું સંગઠન ખૂબ મજબૂત છે, આરએસએસ નેટવર્ક, પરંતુ તેઓ હિન્દુ સમુદાયમાં અલગ પડી ગયા છે. પરંતુ આ સબરીમાલા 2019ના આંદોલન સાથે બદલાયું. અને શબરીમાલા, તેઓ તે વર્ષે કોઈક ચૂંટણી હારી ગયા. ભાજપ લગભગ 20% સુધી પહોંચી. જોકે જીત્યા નહીં, તેઓ માત્ર ત્રિચૂરમાં જ જીત્યા, પણ તેમનો વોટ શેર ઘણો સન્માનજનક થઈ ગયો. હવે કુલ મળીને માત્ર 20%, જેનો અર્થ એ થશે કે તેઓ કેરળના હિન્દુ સમુદાયના 40% વધુની નજીક પહોંચી રહ્યા હતા. આ એક મોટો ફેરફાર છે જે થયો છે. પણ ત્યાર પછી શું થયું છે? તો કયા વર્ગોમાં તેઓએ પ્રવેશ કર્યો વિસ્તરણમાં? 2000ના શબરીમાલા સુધી તેમનું વિસ્તરણ મોટે ભાગે ઉચ્ચ જાતિઓ સુધી સીમિત હતું. પરંતુ શબરીમાલાનો ઉપયોગ કરીને તેઓએ ડાબેરી આધાર, પછાત જાતિઓ અને દલિતોમાં અમુક હદ સુધી વિસ્તરણ કર્યું. હવે ત્યાર પછીના વર્ષોમાં અમે પણ અમારી રણનીતિમાં ફેરફાર કર્યો છે. જુઓ, અમે એવું વલણ અપનાવ્યું હતું કે કોઈ પક્ષનો સભ્ય કે સહાનુભૂતિ ધરાવનાર મંદિર સમિતિઓમાં, જાતિ સંગઠનોમાં અને વગેરે માં ન હોવા જોઈએ. પણ અમે ખાલી કરી દીધું. પણ તેના પર આરએસએસ દ્વારા કબજો કરવામાં આવી રહ્યો હતો. તો અમે નક્કી કર્યું, ના, પક્ષના નેતાઓ ત્યાં નહીં હોય. પક્ષના સહાનુભૂતિ ધરાવનારા ત્યાં હોઈ શકે છે અને હોવા જ જોઈએ. તો અમે આમાંની મોટા ભાગની જગ્યાઓ પર ફરીથી કબજો મેળવ્યો છે. બિન ડાબેરી તબક્કાઓ દ્વારા નહીં, પરંતુ ચાલો કહીએ કે બિન સાંપ્રદાયિક તબક્કાઓ દ્વારા. કેરળમાં હિન્દુ ધર્મની પરંપરા માત્ર પુનરુત્થાનવાદી નથી, તે નવજાગરણ છે. બિન સાંપ્રદાયિક રીતે હિન્દુ ધર્મનું સંપૂર્ણ પુનઃ અર્થઘટન. કેરળના નવજાગરણનો સિદ્ધાંત, સૂત્ર: તમે કયા ધર્મના છો તેનાથી કોઈ ફરક પડતો નથી, જ્યાં સુધી તમે એક સારા માણસ છો. તે શ્રી નારાયણ ગુરુ દ્વારા ઘડવામાં આવેલું સૂત્ર છે. તમે જુઓ, એ કેરળનું લોકમાનસ છે. તો અમે કહીએ છીએ, તમે ધાર્મિક બનો. અમે તર્કવાદી વલણ અપનાવવાનો ઇનકાર કરીશું. અવતરણમાં તેઓ કહે છે, તમારા ધર્મનું સન્માન કરો, તમારી માન્યતાનું સન્માન કરો, પરંતુ તેને રાજકારણમાં ન લાવો. અમે ધર્મ આધારિત રાજ્યનો વિરોધ કરીએ છીએ, પરંતુ ધાર્મિક માન્યતાનું અમે રક્ષણ કરીશું. જ્યારે અમે તેના પર ફરીથી પકડ મજબૂત કરી, ત્યારે અમે પણ અમારી રણનીતિ બદલી. તો મને નથી લાગતું કે તેઓ પગપેસારો કરી રહ્યા છે. હવે પછાત વર્ગોમાં વધુ પગપેસારો કરી રહ્યા છે. ભાજપની રણનીતિ જાતિના સંગઠનોનો ઉપયોગ કરવાની છે. તેનો લાંબો ઇતિહાસ છે. સ્વતંત્રતા સુધીના પ્રારંભિક તબક્કામાં અને કહો કે સ્વતંત્રતાના પ્રારંભિક દાયકાઓમાં કેરળમાં દરેક સામ્યવાદી દરેક જાતિ સંગઠનમાં કામ કરતા હતા. કારણ કે સામ્યવાદીઓને સામાજિક સુધારણા ચળવળમાં ખૂબ સક્રિય રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સમજ્યા? પરંતુ તેઓએ જ્ઞાતિના જોડાણોને પાર કરીને વર્ગ સંગઠનો પણ બનાવ્યા. પછીથી આઝાદી પછીના સમયગાળામાં મેં તમને કહ્યું તેમ જ્ઞાતિ, ધાર્મિક બાબતો અને વગેરેમાંથી પાછા હટી ગયા. તો હવે ભાજપ આ બધા જ્ઞાતિ સંગઠનો પર પકડ જમાવી રહ્યું છે. તો અમે એક વલણ અપનાવી રહ્યા છીએ. અમે કોઈ પણ જ્ઞાતિ નેતાને સમર્થન આપીશું જ્યાં સુધી તમે રાજકીય વલણ ન અપનાવો. તમે જુઓ, પણ જ્યારે તમે એજાવાના જ્ઞાતિ નેતા જેવા કોઈ જ્ઞાતિ નેતાને સમર્થન આપો છો જે ખુલ્લેઆમ મુસ્લિમ વિરોધી રહ્યા છે, જેમણે ખુલ્લેઆમ મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા છે, તો પછી લઘુમતીઓએ તમારા પર વિશ્વાસ શા માટે કરવો જોઈએ? તેમાંના કેટલાક જુઓ, તમે ખાસ કરીને પૂછી રહ્યા છો હા, એઝાવા સમુદાયના સંગઠન વિશે. આ આરએસએસ દ્વારા કબજો કરવા માટેનું મુખ્ય લક્ષ્ય છે કે કેરળ, જો તમે હિન્દુ CSDS સર્વેક્ષણોનો ઉપયોગ કરીને જ્ઞાતિને ધ્યાનમાં લો, તો 65% દલિતો ડાબેરીઓને સમર્થન આપે છે. 50 થી 53% પછાત સમુદાયો, ખાસ કરીને આ સમુદાય, ડાબેરીઓને સમર્થન આપે છે. જેમ જેમ તમે જ્ઞાતિના પદાનુક્રમમાં ઉપર જાઓ છો,
તેમ તેમ તમારું સમર્થન ઘટતું જાય છે. હવે તેઓ આના પર કબજો કરવા માંગતા હતા, તેથી સમુદાયમાં મોટી લડાઈ ચાલી રહી છે. આ ચોક્કસ નેતાનો પુત્ર આરએસએસનો રાજકીય સહયોગી બની ગયો છે. હવે પિતા તેઓ એક સમયે તેઓ અગાઉ જ્ઞાતિ સંગઠનના નેતા હતા, તેથી તેમણે જ્ઞાતિ સંગઠનને આરએસએસ સાથે જોડવાનો ઇનકાર કર્યો છે. તેથી સમુદાયમાં જ એક મતભેદ છે. એક વર્ગ જો કે તેમનો પોતાનો પુત્ર તેમના પોતાના પુત્રના નેતૃત્વમાં ખુલ્લેઆમ આરએસએસ સાથે જોડાવા માંગે છે, જ્યારે ઔપચારિક રીતે જ્ઞાતિ સંગઠન આવું કરતું નથી. હવે આપણે આને ઓળખવા માંગીએ છીએ. આ તફાવત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે આરએસએસનો દોષ સમગ્ર જ્ઞાતિ સમુદાય સંગઠન પર ન નાખો. તેથી અમે આ પ્રકારના સાંપ્રદાયિક નિવેદનોથી દૂર રહીએ છીએ, પરંતુ તે જ સમયે અમે સંવાદ ચાલુ રાખીશું, કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શું તમે જાણો છો કે શા માટે આરએસએસ પગપેસારો કરી શકતી નથી? તેનું એક કારણ એ છે કે નાયર સર્વિસ સોસાયટી જેવું ઉચ્ચ જ્ઞાતિનું સંગઠન પણ તે જ્ઞાતિ સંગઠન આરએસએસની વાત માનવાનો ઇનકાર કરે છે. તાજેતરમાં પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ તે જ્ઞાતિ સંગઠનના સ્થાપકને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હતા. તેમણે ના પાડી દીધી. તેની ચૂંટણીનો સમય. આ નિકટતા મુસ્લિમ સમુદાયને દૂર કરી રહી છે, ખરું ને? આ એજવા સમુદાયના નેતા સાથે મુખ્યમંત્રીની નિકટતા. જુઓ, આ શિષ્ટાચાર છે. તમે કારમાં મુસાફરી કરી રહ્યા છો કારણ કે બધો ટ્રાફિક રોકાઈ ગયો છે. આ વૃદ્ધ માણસ 85થી વધુ ઉંમરના ચાલી રહ્યા છે. તમને લાગે છે કે તેણે બસ ગાડી ચલાવીને જતું રહેવું જોઈએ? તો તમે માંગ કરી રહ્યા છો. જો આ એ પ્રકારનું ધારણા યુદ્ધ છે જે ચાલી રહ્યું છે, સમજ્યા? તો તમે તેનું અર્થઘટન કરો છો. તેને જુઓ, તેને ઉપાડીને સ્થળ પર લઈ આવે છે. ના, તે એક સામાન્ય શિષ્ટાચાર છે જે અહીંના કોઈ પણ વરિષ્ઠ નાગરિકને આપવો જોઈએ. તો સીપીએમ અને બાકીના લોકો વચ્ચેનો એક મોટો તફાવત મને યાદ છે કે ચોર રામાસ્વામીએ કહ્યું હતું, કોઈ પણ ચૂંટણી ગજવા કાતરું અને ચોર વચ્ચે મતદાન કરવા જેવી છે. બધા જ ભ્રષ્ટાચારી છે, પણ સીપીએમને સામાન્ય રીતે ભ્રષ્ટ માનવામાં આવતી નથી. જોકે તમે સબરીમાલાનો મુદ્દો ઉઠાવો છો. સબરીમાલામાં આ છે અને તે ફેલાઈ રહ્યું છે કે ત્યાંથી સોનું ચોરાઈ ગયું હતું અને તેની જગ્યાએ પિત્તળ મૂકવામાં આવ્યું હતું, અને સીપીએમના 2 નેતાઓ બોર્ડમાં ટોચ પર હતા. તે તમને કેવી રીતે અસર કરશે? શું તમને બાકીના લોકો જેટલા જ ભ્રષ્ટ તરીકે જોવામાં આવશે? અને શું તે ચૂંટણીને અસર કરશે? 1. કેરળ ભારતમાં સૌથી ઓછો ભ્રષ્ટ સમાજ છે. વિવિધ સર્વેક્ષણો ભ્રષ્ટાચાર સર્વેક્ષણોમાં પારદર્શિતા સર્વેક્ષણ છે. 2. વિપક્ષે છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ સમયે માં પણ નહીં. સર, વિપક્ષે છેલ્લા 5 વર્ષમાં એક પણ વખત વિધાનસભામાં ઔપચારિક રીતે ભ્રષ્ટાચારનો આરોપ નથી લગાવ્યો. હવે સરકારના કાર્યકાળના અંતમાં સબરીમાલામાં એક કૌભાંડ બહાર આવ્યું છે. સોનાનો ઢોળ ચડાવેલી ઢીંગલીઓ અને અન્ય મૂર્તિઓ લઈ જવામાં આવી હતી અને પછી તે સોનું ચોરાઈ ગયું. તો પોલીસ કેસ એ છે કે સીપીએમના નોમિની દેવસ્વમ બોર્ડના પ્રમુખ, કહો કે ચેન્નઈ વગેરે લઈ જવા માટે આ પ્લેટોને કાઢવા સંમત થયા. તો તે પણ સામેલ છે. તો આ રીતે કૌભાંડ બહાર આવ્યું. કેરળ સરકારે કોર્ટને કહ્યું, તમે એક વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસની દેખરેખ રાખો. અમે દખલ કરવા માંગતા નથી. જેઓ દોષિત છે તેમને સજા થવી જોઈએ. તો હાઈકોર્ટ હેઠળ તપાસ ચાલી રહી છે અને અમે ઈચ્છીએ છીએ કે દેવસ્વમ બોર્ડની લોકોમાં સંપૂર્ણ એક પ્રકારની વિશ્વસનીયતા હોય. તેથી કોઈ પણ રાજકીય નિયુક્ત વ્યક્તિને અધ્યક્ષ તરીકે દૂર કરવામાં આવ્યા ન હતા, અને એક વરિષ્ઠ અમલદાર, નિવૃત્ત અમલદાર કે જેમનો લોકોમાં અનુકરણીય ટ્રેક રેકોર્ડ અને વિશ્વસનીયતા છે, તેમને દેવસ્વમ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પણ પછી ઘટનાઓ બની. તે ખૂબ જ સ્પષ્ટ થઈ ગયું કે પૂજારીઓ સહિત ઘણા બધા લોકો હતા
જેઓ આ કૌભાંડમાં સામેલ હતા અને આ પૂજારીઓને ભાજપનું સમર્થન છે. બીજું, આ કૌભાંડ વર્તમાન સરકારના શાસનકાળમાં કે અગાઉના એલડીએફ શાસનકાળમાં શરૂ થયું ન હતું. યુડીએફમાં શરૂ થયું હતું. મામલો ગૂંચવણભર્યો હતો. બધું ચાલી રહ્યું હતું. તો તેના પરિમાણો ઘણા મોટા છે. તો તપાસ ચાલવા દો અને જે કોઈ દોષિત છે તે આમાંથી બચી શકશે નહીં. આ પ્રકારનો ગેરવહીવટ જે સબરીમાલામાં ચાલી રહ્યો છે, તો મને લાગે છે કે એક કારણ તમે મને પૂછ્યું કે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેમ સારું પ્રદર્શન ન કર્યું. એક કારણ આ હતું. તમે જુઓ, મને લાગે છે કે સબરીમાલામાંથી એ પ્રકારનો ડંખ જતો રહ્યો છે. ભલે લોકો તેનાથી આંદોલિત થયા હોય, પણ ડાબેરીઓ ઘેરાયા નથી. તે ઘણું વ્યાપક છે અને અમે કહી રહ્યા છીએ કે કોર્ટ હેઠળ તપાસ થવા દો અને જે દોષિત છે તેમની સામે પગલાં લેવામાં આવે. ઠીક છે, આ અભિયાન કહે છે મત્તાર ઉંદ્રુ લલટીએફ અલ્લાદે, પણ લોકોના મનમાં તે સીપીએમ સાથે મત્તાર ઉંટ્રુ પિનરાઈ વિજયન અલ્લાદે હોય એવું લાગે છે. શું તે તમને નુકસાન પહોંચાડી રહ્યું છે? સારું, આ બાબતે ચોક્કસ કેટલીક શંકાઓ રહી જશે. હું તેનો ઇનકાર નહીં કરું. આ એક પ્રકારનો પ્રચાર છે. તેઓ તેને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મંદિરના પરંપરાગત મંત્રોચ્ચારની લયમાં પેરોડીઓ, ગીતો બનાવી રહ્યા છે. તેથી અમારે તેનો જવાબ આપવો પડશે. આ ચોક્કસ કિસ્સામાં જેમ મેં તમને કહ્યું, આ તે પડકાર છે જે અમે યુડીએફને આપી રહ્યા છીએ. શું તમે છેલ્લા 5 વર્ષમાં ડાબેરી પક્ષના કોઈ પણ મંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો એક પણ કેસ ઉઠાવી શક્યા છો? ઔપચારિક રીતે પણ ભ્રષ્ટાચારનો આરોપ નહીં. અમને લાગ્યું કે વિધાનસભાના અંતિમ સત્રમાં ઓછામાં ઓછો કોઈ મનઘડત આરોપ લગાવવામાં આવશે. એક પણ નહીં. તો હા, મને લાગે છે આ બાબતે અમારી વિશ્વસનીયતા ઘણી ઊંચી છે. તો આ ચૂંટણીમાં તમે કોની સામે લડી રહ્યા છો? શું તમે મતો પાછા મેળવવા માટે ભાજપ સામે લડી રહ્યા છો? શું તમે યુડીએફ સામે લડી રહ્યા છો, જે ફાયદો મેળવી રહ્યું છે અને જેણે નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું હતું? તમારો લક્ષ્યાંક કોણ છે? રાહુલ ગાંધીએ કહ્યું કે સીપીએમ અને ભાજપ સાથે છે, તો તમે કોને નિશાન બનાવી રહ્યા છો? સારું, અમારો લક્ષ્યાંક, મુખ્ય લક્ષ્યાંક યુડીએફ પોતે જ છે. એવો જ પડકારનાર છે કે ભાજપ બહુ દૂરની ત્રીજી શક્તિ નથી, થોડા મત વિસ્તારો સિવાય, જ્યાં અમે ભાજપ અને યુડીએફનો સમાન રીતે વિરોધ કરીશું. પણ તમારે સમજવું જ જોઈએ, કેરળમાં 1960માં શરૂ કરીને ઈએમએસને હરાવવાના હતા. જનસંઘે ઈએમએસ નંબૂદિરીપાદની વિરુદ્ધ ઉમેદવાર પાછો ખેંચી લીધો અને કોંગ્રેસ અને જનસંઘે તેમને હરાવવા માટે સાથે મળીને લડ્યા. તે સમયથી શરૂ કરીને દરેક ચૂંટણીમાં કોઈકને કોઈક મત વિસ્તારમાં આ સોદો ચાલતો રહ્યો છે. અને જો તમે એવા દાખલાઓ જુઓ જ્યાં ભાજપ જીતી છે, તો તે હંમેશા યુડીએફની મિલીભગતથી જ થયું છે. તેમનો વોટ શેર ખૂબ જ ઘટી જાય છે અને ભાજપ જીતી જાય છે. આ છેલ્લી વિધાનસભામાં ત્રિચુરમાં સંસદની ચૂંટણીમાં પણ થયું હતું. સ્થાનિક સરકારની ચૂંટણી ઘણી જગ્યાએ આ જ દાખલો રહ્યો છે અને ચૂંટણીઓ પછી ભાજપ અને કોંગ્રેસ સાથે આવ્યા છે. હકીકતમાં જેમ કે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં એક પંચાયત મટ્ટથુરમાં અને ત્યાં ચૂંટાયેલા કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાયા હતા, જેથી તો તમને જોવા મળશે કે અમુક વિભાગોમાં તેઓ ડાબેરીઓને હરાવવા માટે એક સમજૂતી કરી રહ્યા છે. જ્યાં સુધી ભાજપની વાત છે, કોંગ્રેસ કરતાં પણ વધુ તેઓ ડાબેરીઓને નીચે લાવવા માંગે છે. કારણ કે જો ભાજપ કેરળના હિન્દુ સમુદાયમાં પેઠ જમાવવા માંગે છે, જે મેં તમને કહ્યું તેમ પુનરુજ્જીવનની પરંપરાને કારણે ખૂબ જ ઉચ્ચ બિનસાંપ્રદાયિક સમુદાય રહ્યો છે, તો એ મહત્વનું છે કે ડાબેરીઓને વિખેરી નાખવામાં આવે. અત્યાર સુધી તેમની ઘણીવાર કોંગ્રેસ સાથે સમજૂતી હોય છે. તો હવે જે મોટો વિવાદ ચાલી રહ્યો છે તે અહીં ખૂબ જ રમૂજી છે. તો કોંગ્રેસ એવો આરોપ લગાવવાનો પ્રયાસ કરી રહી છે કે સીપીએમ ભાજપ સાથે જોડાઈ રહી છે.
રાહુલ ગાંધી આવ્યા અને સીજેપીનું આ હાસ્યાસ્પદ નિવેદન કર્યું અને અલબત્ત વામપંથીઓ પાસે પણ પ્રતિઆરોપો છે. તો આ એક પ્રકારનું કથાનક અને પ્રતિકથાનક છે જે ચાલી રહ્યું છે. એક પ્રશ્ન. હા. તમે ભાજપના હિન્દુઓમાં પ્રવેશ કરવા વિશે વાત કરી. માફ કરજો. તમે ભાજપના હિન્દુ વોટ બેંકમાં પ્રવેશ કરવાની વાત કરી, પણ ખ્રિસ્તીઓનું શું? ભાજપ ખ્રિસ્તી મતદારોને આકર્ષવા માટે પૂરો જોર લગાવી રહ્યું છે અને ખ્રિસ્તીઓ સમુદાય, તમે જાણો છો, એક રીતે ઘણા વિસ્તારોમાં ભાજપ માટે ખુલ્લા રહ્યા છે. અને અગાઉ તમે ઇસ્લામોફોબિયા વિશે વાત કરી હતી. શું કાસા, ડિફેન્ડર્સ ઓફ ધ ક્રિશ્ચિયન ફેથ, વોરિયર્સ ઓફ ધ ક્રોસ જેવા જૂથોની સાથે ખ્રિસ્તી સમુદાયમાં પણ ઇસ્લામોફોબિયા વધી નથી રહ્યો? તમે જાણો છો, આપણે તેમને હાંસિયામાં ધકેલાયેલા તત્વો તરીકે અવગણવાનું વલણ ધરાવીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક તેઓ મોટી ભૂમિકા ભજવવા પાછા આવે છે. હા, ભાજપ ખ્રિસ્તી સમુદાયમાં, ખાસ કરીને ઉચ્ચ જ્ઞાતિના ખ્રિસ્તીઓમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યાં પરંપરાગત સિરિયન ખ્રિસ્તીઓ છે જેમને ઉચ્ચ જ્ઞાતિના માનવામાં આવે છે. જો કે તે બધા ઉચ્ચ જ્ઞાતિના ધર્માંતરિતોમાંથી ન હતા, પણ ત્યાં પોર્ટુગીઝ અને પ્રોટેસ્ટન્ટ ધર્માંતરિતો પણ છે જેઓ મોટે ભાગે નીચલી જ્ઞાતિઓમાંથી છે. હવે જો કે ભાજપ આ પ્રયાસ કરી રહ્યું છે અને કારણ કે ચર્ચ એક શક્તિશાળી સંસ્થા છે જેમાં ઘણા બધા, કહો કે ઉદ્યોગ ધંધા છે, બહારથી દાન આવે છે અને સાથે જ શૈક્ષણિક અને સ્વાસ્થ્ય સંસ્થાઓ પણ છે, તેઓ કેન્દ્ર સરકાર સાથે સંઘર્ષ કરવા માંગતા નથી, બરાબર? તે વાત પણ સમજી શકાય તેવી છે. તેથી તે લાભનો ઉપયોગ કરીને તેઓ ખ્રિસ્તી સમુદાયમાં પેઠ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને ખ્રિસ્તી સમુદાયમાં ક્રિસંગી કહેવાતું એક અલગારી તત્વ ઉભરી આવ્યું છે, જેઓ ઇસ્લામના હિંસક વિરોધ, સંસ્કૃતિઓના સંઘર્ષનો સિદ્ધાંત અને વગેરેનો ઉપદેશ આપે છે. પરંતુ જેમ ભાજપ સંબંધો સુધારી રહ્યું છે, તેમ ઉત્તર ભારતમાં કંઈક બને છે. ખ્રિસ્તીઓ પર હુમલો થાય છે, ચર્ચ પર હુમલો થાય છે અને મલયાલી પાદરીઓ અથવા નન ત્યાં કામ કરી રહ્યા હોય છે. તેથી તેની અસર કેરળમાં પડે છે. તેઓ જે પણ કામ કરે છે તેના પર ઉત્તર ભારતમાં કોઈક પાણી ફેરવી દે છે. તેથી આખરે જ્યારે સરવૈયું કાઢવામાં આવે છે ત્યારે ખ્રિસ્તીઓમાં ભાજપનો સમર્થક વર્ગ પણ અત્યંત મર્યાદિત છે. સમય ફાળવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મને ખબર છે કે તમારે અત્યારે એક મોટી મીટિંગ છે, પરંતુ તે ખરેખર ખૂબ જ રસપ્રદ હતું. તમારો ખૂબ ખૂબ આભાર.